આ તમે ઝૂંપડામાં રહેતા હોય, ઝૂંપડામાં તમે જો હાતમ આઠમનો તહેવાર હોય, એ ઝૂંપડામાં રહેતા હોય, કપડા વગરના છોકરા બહાર ધૂળમાં રમતા હોય, એને તમે કોઈક દીક જઈને પૂછજો કે હાતમ આઠમનો તહેવાર છે ને ઢેબરા કેમ નથી બનાવ્યા, એમ પૂછજો. એટલે લુગડા વગરના છોકરાની માં હોય ને માલપા, ઈ એમ કે થોડાક પૈસા હતા ને ગોળ ને લોટ લઈ આવ્યા, પણ તેલના પૈસા નહોતા ને એટલે ઢેબરા ન બનાવ્યા. અને જો મારો નાથ કોક દીક ત્રાજવે હોય ને એવા ઝૂંપડામાં બાપુ કિલો 2 કિલો તેલ આપી આવો ને, અને ઈ તેલમાંથી જે ઢેબરા બને અને ઈ લુગડા વગરના છોકરા ખાય, એના પેટમાં જાય અને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને, ઈ મારો નાથ એમ કે કાને નથી જીવાડવો તોય મારો નાથ નો મારી એક લખું અહીંયા લખી લેજો રામ. જરૂર હાની છે, બાકી તો ત્રાજવું લઈને બેઠો. દિવાળીનો તહેવાર હોય ને પૈસા વાળા હોય, 2 રૂપિયાનો એક ફટાકડો લાવે, ફોડી નો કે ફોડવા હાટું ઝૂંપડામાં શા કરવા પડે. આમને પૈસા આપ્યા છે, ઓલા અમને ચીકીર આપી, ઈ લાવી શકે એવું નથી, આવડા ફોડી શકે એવું નથી. એમને ઝૂંપડા વાળા ને જ હા કરવા પડે કે એમ કે આ તો ફોડી એક લાય બાકર નો શું ફૂટે. ઈ જળ લઈને દિવાળી મૂકે અને ફૂટે ને પછી ઓલો એમ કે ભાઈડે ફોડ્યો, એમ રાજી થાય. ઓલો એમ કે ઓલો બાયા વાળો લાવ્યો ઈ ફૂટ્યો, એમ રાજી થાય. અરે મારો બાપ બાપુ ત્રાજવું લઈને બેઠો છે, એને કાંઈ બાપુ શિખામણ દેવાની જરૂર નથી. એટલા જ માટે એક સવારામ બાપાની વાણી કરીને પછી મારી વાણીને વિરામ આપું. સવારામ બાપા પ્રજાપતિ પીપળી 50 થી 60 વર્ષની વાત બાપુ તમે જોવો તો ખરા. એ નેજો ફરકે કોક દીક નો ગયા હોય તો દર્શન કરજો, તમને ખબર પડે શું પીરાણું છે ભલામણ. રામદેવજી બાપા ક્યાં જન્માન બાપુ, અહીં તમે જોવો તો ખરા. કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજીનું મંડળ ન હોય, રામદેવજીનું મંદિર ન હોય, એનો નેજો ન હોય, કોઈ ગામ એવું નહીં હોય. એટલી બાપુ આપણી કૃપા છે આપણી માંથી. બાકી તો દુનિયામાં ચારે બાજુ છે ને બધા લૂંટવા જ બેઠા છે. બહાર જાવ ને લાવો લાવો જ કરે, લાવો લાવો. અમે ગોકુળમાં ગયા હતા ને, ગોકુળમાં 4-5 ભાઈબંધ ફરવા ગયા. એક બાપુ બેઠા હતા રૂમમાં અને એક નાનો હિંડોળો કૃષ્ણ ભગવાનની મૂર્તિ ને અમે અંદર ગયા ને તો એ બાપુ કે બેહી જાઓ, અમે આમ બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો નુકસીના, એ કે કાનુડાની હિસકો નાખવાના. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે, કાનુડાની નીંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક સ્થિતિમાં કાનુડો મેં અહીંયા દ્વારકા વ્યુ આવ્યો, આ કઈ છે નહીં. કાનુડો અમારે ભેગો છે, આ તમે આંટો મારવા આવ્યા છે. આવીને આવી દુકાનો બધે નાખેલી છે. માને બાપાને બાપુ 50 હોવાની જરૂર હોય તો આપજો. એક જગ્યાએ જઈને તમે આમ માલપા કર્યા ને કે 20 રૂપિયા આપો. મેં શેના? એ કે ટોકરો વગાડવાનો. મેં અમારા રામજી મંદિરમાં 4 ટીંગાય છે, ધરાઈ સુતા નહીં વગાડવી. આમ જ છે, તમે આંટો મારો મારો દુનિયામાં કાંઈ છે નહીં. રામ ઘરે માને બાપને જરૂર હોય તો આપો. એને ટેમે બાપુ સારો રોટલો કરીને આપો. એને જીવનમાં બધી મોજ કરી લીધી છે, જીવાય એટલું જીવવાનું નથી. પણ બાપુ હા જવાર હું તો કહું, તમે કરોડ કમાતા હોય તો ભલે, દુનિયાના બાપુ પ્લેન ઉડાડતા હોય તો ભલે, પણ એક બાપુ 24 કલાકમાં અડધી કલાક મા બાપ પાસે તમે બેહો ને, મા બાપનો આખી જિંદગીનો બાપુ થાક ઉતરી જાય. હજી મારો દીકરો મારી પાસે આવીને બેસે છે બાપુ. એની જે ખુમારી હોય ને દીકરાની હૂંફ જોવે છે. ઘણા આશ્રમમાં મૂક્યા હોય પાછા એમ કે ગમે જે જોતું એ આપી દઈશું, જોતું એ આપી દઈશું. આપી દેવાની દીકરા એને હૂંફ જોવે છે, એને બીજું કાંઈ નથી જોતું. રોટલા તો બાપુ એક બાવા ખવડાવે અહીંયા મળી રહે. હૂંફ જોવે, સંતાનનો પ્રેમ જોવે કે મારો દીકરો આટલું કમાય પણ મને હજી પૂછા સિવાયનું પગલું નથી ભરતો. બાપુ એની કહું તૂટે ભલા મને. હું એટલા માટે હું એટલા કહું, મારા ઘરે તમે મારા દીકરાના દીકરા છે, દીકરીઓ છે, નાની છે, કોલેજમાં ભણે છે, તમે આવો ને જો બાપુ તમને આવીને જય માતાજી ન કરે ને પગમાં ન પડે તો બાપુ હું જીવું તો શું, મોટી મોટી કરું તો શું, ન કરું તો શું, એ પેલા આપણે પાડવા પડે. આપણે બાપુ પેઢીને ઉજાળવી હોય ને, હીરો હોય ને, હીરો આ ધરતીમાંથી નીકળે ને તારે એનું પાંચ્યું ન આવે. એ તો આમ હરણ ઉપર ચડે ને પછી આમ પેલ પડે ને, પેલ પછી એનો ઉઘાડ થાય, અને ઉઘાડ થાય પછી બજારમાં જાય ને પછી બાપુ એના રૂપિયા બોલાય. પેલ પડ્યા વગર કઈ છે નહીં. પાથરા તો એ પૈસા વાળા છોકરા ઉભા વાહડા જેવા ગામમાં રખડે, કોઈ દીકરી નથી દેતું. 40 વર્ષના ઈ રખડે. શું કરવા પૈસા ને? પેલ પાડ્યા વગર ના છે. પણ નકરું ભણતર નો કોઈ મતલબ જ નથી ભલામણ. આ ભણતર વધ્યા પછી આ ગઢાના આશ્રમ ખોલ્યા. આપણા ગઢાને ખાવા ધાન નહોતું, રહેવા મકાન નહોતું, તોય આશ્રમ નહોતા. અત્યારે તમે જો તો આશ્રમ હજી બની નથી રહેતા ત્યાં ભરી જાય છે, બની નથી રહેતા ત્યાં ભરી જાય. બોલો તો આ ભણતર ને શું કરવાનું? જેને આ દુનિયા બતાવી છે, મને તમને આ દુનિયા બતાવી છે, આપણા ભગવાન કયો, માતાજી પિતાજી જે કયો
જો આપણા મા બાપ જ ન હોત તો આપણે આ દુનિયામાં ન હોત. મા બાપને બાપુ જો એક બટકો રોટલો દેવાની તૈયારી ન હોય ને આશ્રમમાં મૂકવાની તૈયારી હોય તો આપણી પ્રજા શું આપણે શું એની પાસે આશા શું રાખશું? કોઈ મતલબ નથી રાખ. પછી ફોટા અગરબત્તીઓ કરે, રોટલા બનાવીને ફોટા નામ દેખાડે. અમે રોજ ધરાવીને ખવડાવી, અમે ધરાવીને ખાઈએ. હવે આવું ખવડાવ્યું હોત તો હજી 2 વર્ષ જીવે એવું હતું. ભૂખ્યા માર્યા છે ને હવે શું રોટલા દેખાડો? કોઈ મતલબ નથી રામ. ઓલા શમશાન યાત્રા નીકળે ને તો ટેકા દેવા દોડે, લો થોડોક ટેકો દે. હવે આ ટેકો ન દીધો એમાં જ મર્યા છે. હવે હું ટેકા દેવાના હોય? ટેકાની જરૂર હતી તેથી કોઈ દીધા નહીં. અરે દેખાવ છે દુનિયાના, કાંઈ છે નહીં રામ. તમે આ દુનિયામાં જીવો છો ત્યાં સુધી કાંઈક કરી લેજો. કોઈ મતલબ નથી મર્યા પછી. બાપ હોય, દીકરો હોય, માં હોય, પત્ની હોય, બાપુ ખોળિયામાંથી જીવ નીકળે કોઈ નહીં કે આને 2 દી રહેવા દો. કાઢો કાઢો કાઢો. દીકરો હોય, બાપ હોય, માં હોય, પત્ની હોય, જય ભગવાન. કાંઈ છે જ 5 તત્વનો દેહ છે. 5 તત્વમાં ભળી જવાનો. જય ભગવાન. ક્યાંથી આવ્યો ને ક્યાંય ગયો કોઈને કાંઈ ખબર જ નથી. મીરાએ એટલે કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે. તમારી ભ્રમણા જ્યાં સુધી ભાંગે નહીં ત્યાં સુધી તમારા ભવના ફેરા નહીં મટે. આ 5 તત્વનો દેહ છે. હું એમ કહું અત્યારે આપણું આ બધાનું શરીર હલન ચલન કરે, ખાય પીવે, બહાર ગામ જાય, હાલે ચાલે, ખાય, કામ કરે, પૈસા કમાય, બધું કરે. અને એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને જીમ પડ્યું એમ જ પડ્યું હોય. બોલો, હલે નહીં, સલે નહીં, કઈ નહીં, ગંધી ઉઠી. તો એમાંથી નીકળી શું ગયું? ઘણા બધા એમ કે ભાઈ જીવ નીકળી ગયો. બરોબર, હાલો હું માની લઉં જીવ વયો ગયો. તો જીવ હોય કેવો? આમાંથી કોઈ ફાયદો હોય તો મને કયો. જીવ નીકળી જાય બરોબર છે, પછી આ દેહ કઈ કામ ન કરે, વાત મુદ્દાની છે. પણ જીવ હોય કેવો? અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો. અને એમાંથી એવું એક તત્વ નીકળી જાય 2 દીમાં જો દેહ દુર્ગંધ મારી જતો હોય તો આપણે જોવું ન જોઈએ કે આ ઉટકીને સાફસૂફ કોણ રાખે છે? જોવું ન જોઈએ આપણે? અત્યારે કોણ ચોખ્ખો રાખે છે? ન જોવું જોઈએ? પણ આપણે હરિદ્વાર વાળા કે દ્વારકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ચા છે? હળીએ સીધા ચારે બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠાવડા મતે બહાર જઈને ગોતે. એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં. ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. તું પોતે જ ભગવાન છો. આ મારો અવાજ છે ને એ તમારા કાન સુધી આવે છે, સંભળાય છે, દેખાય છે? એ દેખાતો નથી. ઈવડો ઈ જ પોતે છે બાપુ. વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે. ક્યાંય તલ મૂકે એટલી જગ્યા નથી. પણ આપણે શું છે, આપણા જેવો ગોતવી છે તેમાં મેળ નથી પડતો. હું તો એમ કહું, રોડ ઉપર એક જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈક લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાડ્યું પાડે અને ખેતરમાં એક ખેડૂત નાકા વાળતો હોય, એ સાંભળી જાય અને પાવડો લઈને દોડે ને ઓલાને 2 પાવડા નાખીને છોડાવે તો નથી લાગતું કે રામાપીર પોતે આવ્યો? એવું નથી લાગતું? આપણે તો કે ઘોડો હોય, હાથમાં ભાલું હોય, માથે મુગટ હોય તો માની. એવું આવવાનું નથી ને આપણને મળવાનું નથી. આમ દોઢાણું છે. હું તો એમ કહું છું કે એ દીકરીને મુકાય હોય પોતે રામાપીર કહો તો ભલે, ભોળો નાચ કહો તો ભલે, કૃષ્ણ કહો તો ભલે. એક તમે આખી દુનિયામાં આટા મારો ને જો તમારું કામ ન થાય અને તમે ઘરે હોતા હોય ને સવારે ખબર પડે કે તમારું કામ થઈ ગયું, નથી લાગતું ભોળિયો નાથ આવીને કરી ગયો? એવું નથી લાગતું? પણ વિશ્વાસ જેવું. મને એક ભાઈ કે મને કે ભગવાન ભગવાન જેવું કાંઈ છે જ નહીં, તમે સ્વાટ્યા જાઓ. એટલે મેં કીધું એવું ન હોય તો મને કે ભગવાન છે એવો પુરાવો છે તમારી પાસે? મેં કહું પુરાવો તો નથી, પણ મેં કીધું કાન છે તારે? કાન તો કે હા. મેં ક્યાં છે? એ કે આ છે. દેખાય? કે દેખાતો ને. હવે તને તારો કાન નો દેખાય, ભગવાન થોડો દેખાય? નકર આ કાન ને આંખ ને જે 4 આંગળનું છેટું છે ને બેટા, એટલું છેટું તું હું કાળા ધોળા કરસ ને બધી એને ખબર છે. પણ આ કાન છે એનો તને વિશ્વાસ છે ને ઓલો છે ને એનો તને વિશ્વાસ નથી. ફરક એટલો છે, બીજું કાંઈ છે નહીં. મરી જાયશ મરી. તું હોઈ જાશ ને તારા શ્વાસા કોણ હાકે છે? તું ખાસ ગમે કલર નું અંદર લોહી લાલ કોણ બનાવે છે? તું હાજે હોઈ જા, સવારે તને જગાડે છે કોણ? હજી આટા મારવામાંથી જ ઊંચા નથી આવ્યા. અને વાત એ સાચી નથી. તમે ખાવ ગમે એ કલર નું, બાબુ મારી પાસે લોહી લાલ જ નથી બનતું. પછી દરબાર નું લાલ બને, પટલ નું લાલ બને, કોળી નું લાલ બને. નકર એ બધું અલગ અલગ ન બનવું જોઈએ. શરીરની રચના એવી ઈશ્વરે કરી છે ને આપણે બાપુ બહાર જ આટા માર્યા. હા, આ તમે જો 2 આંખું છે ને,
ચાર્જિંગ નહીં કરવાનું, બેટરી નહીં, કઈ શેડા નહીં, કોઈ પાવર નહીં પૂરવાનું, કઈ નહીં. બાબુ આખી દુનિયા જોવાય ને પાછી એક આંખથી જોવો તો એક દેખાય, બે આંખથી જોવો તો એક જ દેખાય. હાઈવે માં આમ બે આંખું છે, બે ખટારા નો દેખાવા જોઈએ. ખટારો એક હલ્યો તો બે નો દેખાવા જોઈએ. ભડીમ લઈને ફટકાય તો ખબર પડે કે એક જ હતો. ઈશ્વરે કેવી રચના કેવી કરી છે. પાછા તમે જો આંગળા વળે, કોણીએથી વળે, ખંભે કેવા મિજાગરા ગોઠવા છે તો જુઓ. બે વ્હીલનું મોટરસાયકલ હોય, સાયકલ હોય, જે પૂરા હોય ઘોડી ચડાવવી પડે ને. આપણું બે જ વ્હીલનું છે, ઘોડી ચડાવવી પડે. ગમે ઉભું રહે ને તોય આપણે હજી કઈ ભગવાને કઈ આપ્યું નહીં, કઈ આપ્યું નહીં. એટલે પણ તને ભગવાને કેવો કરોડો રૂપિયાનો બાપુ અમૂલ્ય દેહ આપ્યો, તોય હજી તને સંતોષ જેવી ચીજ નથી. ભલામણ શું ઈશ્વરે તમને દેવામાં બાકી રાખી છે. પ્રજાપતિ બાપુ, સવારામ બાપા પ્રજાપતિ અને જબુમાં બજાણાના એક વાણંદની દીકરી. સવારામ બાપા બજાણામાં ભજન કરે. સુરતા કોઈ સુકડે સમેટે, સાહેબ ઘટમાં બેઠે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને બેઠે, પડ્યું યા ગોતે નહીં, ગોતે સેટે સેટે, આદલ તો અંતરમાં રહેશે, મારા બાપ ભજન કરો તો ભેટે. આ જયારે ભજન સવારામ બાપા બજાણાની બજારમાં કરે અને જબુમાં એના ઘરે હુતા ને બાપુ ભજન વાગી ગયું. આ વાગવું જોવે અને જેને જેને વાગ્યું ને બાપુ એનો મેળ પડી ગયો. બાકી તો આપણું પરબ છે ને, પરબ સેવાદાસ બાપુ હતા ને, અષાઢી બીજ હોય, ગુરુ પૂનમ હોય, ત્યારે બધા સારા સારા કલાકારો લાવીને બાપુ અસંખ્ય કીડીઓ ઘોડે પબ્લિક ભેગી થાય અને એવા સરસ મજાના સંતવાણીના પ્રોગ્રામ રાખે. પછી બાપુની નજીક બેવા વાળા જે શિષ્યો હોય ને એ બાપુને શું કે, બાપુ ભારે મજા આવી, બાપુ જામો પડ્યો, બાપુ જામો પડ્યો. પછી બાપુ શું કે ખબર, એ કે જામો પડ્યો પણ ફેર કાંઈ પડ્યો. ફેર નો પડે તો જામા જ પાડવા નકરા. ફેર પડવો જોવે, ફેર. કચ્છનો બારવટીયો આ કાંઠે બારવટીયો હતો ને, આમાં કાંઠે બાપુ સંત બનાવી દીધો, ફેર પડી જવો જોઈએ. બોલો ધરતીકપ આવ્યો. હું તમને એક ધરતીકપની વાત કરું. અમારે મૂડી તાલુકાનું ટીકર ગામ, યાનો એક અમારો રબારી આજ આ દુનિયામાં છે નહીં, પણ બાપુ એને ધરતીકપની વાત લખેલી. ભીખાભાઈ નામ હતું. ભીષ્મ કહેવાય બાપુ, ભજનની દુનિયાનો બાદશાહ કહેવાય. એ બોલે એટલે બાપુ તમારે જોવું પડે ને કે હાવ દેશી માણા, કેડિયું પહેરે, માથે મોટો ફેટો બાંધે, અહીંયા એક ધાબળો પડ્યો હોય, લાકડી લઈને આવે, સ્ટેજ ઉપર ચડે ને તમને કીડિયું ચડે, બોલ્યા ને ક્યાં ચડાવ્યું. પણ બાપુ પેટી ઉપર બેહે ને પછી તમારે કેવું પડે કે હવે બીજા કોઈને સાંભળવા નથી, ભીખાને એકને જ સાંભળવો છે. એવું બાપુ બાદશાહ જેવું. આજે તમે મોબાઈલમાં સર્ચ મારજો, ભીખાભાઈ રબારી ટીકર એમ લખીને સર્ચ મારજો ને તમે સાંભળજો કોક દી કેવું બોલતો હતો. એ આ ધરતીકપની વાત બાપુ એને લખી છે. એ હું તમને યાદી કરાવું કે ક્યારે આવ્યો હતો, કઈ તારીખ હતી, કયો વાર હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો અને એનો લાવારસ ક્યાં નીકળ્યો અને ગુજરાત રાજ્યના ગામડા કેટલા આવરી લીધા. એ અમારા ભીખાભાઈ લખેલું. 26મી જાન્યુઆરી 2001ની સાલ, તેથી હતો શુક્રવાર. સવારના 8:46 ધરતીને આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો અને એનો લાવારસ નીકળ્યો કચ્છમાં. ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુએ આંચકો હાલ્યો. ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની તમને યાદી કરાવું. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આંટો ફરી ખીડોઈ નાખ્યું, ખકડાવી બચાવને કર્યું, ભાંગીને ભૂકો રાપણને રમ ઢોળતો, સામે ખેડીને નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવોની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ, મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે ઝડી બોલાવતો હલારનો પકડ્યો હાથ, બહુ ધુણાવી બારાડી જૂના ગઢિયા લીધા, ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો, ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો, વલભીપુર નાખ્યો ઓલોવી, નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવોની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, ગોહિલવાડમાંથી ગુંજાણો પોણા ભાગનું લીધું, પાલીતાણા બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકમાવતો, રાજકોટમાં રેલાણો 8 નંબર રોડે અથડાનો ચોટીલા હોરો થઈ, સાયલાને કરી શાન લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધતુકા ધ્રુજાવતો, ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન, વાપી નાખ્યો ઓલોવી, નોરવાથી શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવોની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, વાપીમાંથી વસુટો અમેરિકા જતા હળાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં,
કરાચીના ઉડાડ્યા કાગડા દીવાડાની લોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ સાડો છોસરો થઈ લગતને લગ ભગાવતો વઢવાણના પાડ્યા વાટ જોર કરી જોરાવનગર માથે મનાડો રતન પણ રમઢોળતો સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો ધાંગધ્રાને ધ્રુજાવતો હળવદ નાખ્યું હલબલાવી રણની ટિકિટને ટાળતો સરા સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો ઝાલાવાડ માથે ઝકડ બોલાવી દુધેના દેવળે દર્શન કરતો ખાટલીને ખકડાવતો મૂડીમાં જઈ મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીકળ ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા ભણે ભીખો રબારી આવું કેમ કર્યું કીર્તન એવો બાપુ ધરતી કપ આવ્યો ને તેથી હા નહોતો હમાતો મારા રામ 15 વર્ષના સંબંધ બગડી ગયેલા પણ ધરતી આમ કે આમ આંસકો માર્યો તો એક તે પેલા રાંતીર ખાવા માંડ્યા આપણને જગા સમાધાન કોઈને કર્યું અને આટલી જ વાર છે રામ ધરતી આમ હિલોળો માર્યો તો કદાચ આમ કે આમ ગલુટિયું ખાઈ જાય તો શું કરત અમે સુરેન્દ્રનગર હતા બધા દોડા દોડી કરતા મેં ક્યાં જાઉં મુંબઈ સુધી ડકબકે મળી દોડવા આ ભેગું થાય ઈશ્વર જેથી બાપુ રૂઠે ને તેથી આ દુનિયામાં બાપુ કોઈ આંગળી ન પકડે મારા રામ એની જ્યાં સુધી કૃપા છે ત્યાં સુધી આનંદ છે ત્યાં સુધી મોજ છે ત્યાં સુધી મજા છે બાકી એનો ઈ જેથી બાપુ રૂઠો તેથી સમજી લેજો કે દુનિયામાં કોઈ આપણું નથી ઈશ્વરની કૃપા છે ત્યાં જ આપણે આ બધો આનંદ કરી છે પછી ઓલો ધરતી કપ થયો ને પછી ઓલું બધું સર્વે કરવા નીકળ્યા નુકસાન થયું એને કંઈક દેવું એમ સરકારથી તે અમુક અમુકને ખબર પડી ને એ કે સર્વે કરે છે તો રાતે ઉભા થઈ જઈને વંડીઓ મીડિયા પાડવા બોલો આ ધરતી કપ થયેલો બીજે દી વંડીઓ મીડિયા ઉઠલા અને એ બાબુ તમારે એ તમને કહું એ વંડીઓ હજી પડી અને તમને વિશ્વાસ ન આવતો મારી ગાડી ખાલી છે બે જાવ હું તમને દેખાડું ખબર આવડી આ વંડીઓ અને એને કરતણીને જ પૂછવાનું કે આ ચેતી પડી હતી આ 2025 છે ને 2001 માં આવ્યો હતો 25 વર્ષ થયા એ પડી ખોટું નો હાલે મારા રામ ખોટું જો હાલતું તો આખી દુનિયાને ક્યાંય તાળું નથી માર્યું એમ જો હાલતું હોય સત્ય નો જ રાહ પકડાય સત્ય હોય ને તો જ અરે અને એમાં હું તો આપણો સમાજ ને ક્ષત્રિય સમાજ ને તો બાપુ હું ટકોર કરીને કહું આપણે કોણ છે એની બાપુ આપણને ખુમારી હોવી જોઈએ જોકે અત્યારે તો બધાને આમદામ ને ઠામ છે પણ કદાચ કોક આવીને એમ કે મારા ઘરમાં દાણા નથી તેથી આપણા છોકરાનો વિચાર ન કરાય બાપુ ક્ષત્રિય એને કહેવાય અહીંથી લઈ જતું એ આપણા ધર્મમાં આવે બાકી ગરાસિયાનો દીકરો બાપુ માઈક આંગળી વાત કરતો હોય તો આપણને એમ થાય કે ત્યાં દી ઉઠાડ્યો બાપુ જવા દો ક્ષત્રિય બાપુ હું તો એમ કહું અમારા બાપાને અમે બેઠા હતા વાત કરતા બાપુ કુળ આ ક્ષત્રિય કુળમાં અવતાર આપ્યો છે બાપુ આપણી કરોડો જન્મની કમાણી છે કે ઊંચા કુળનો આદમી જો નીચા કરે કામ તો લાજે ભારતનું નામ બાપુ શું આપણે વાત કરીએ તમારું અને મારું કુળ કયું છે મારી ખાનદાની એક આપણું આવડું છોકરું હોય અને 18 વણમાંથી બાપુ 60 વર્ષનો ડો હોય ને તોય બાપુ એને તુકારો ન દે ફલાણા બાપુનો દીકરો છે ફલાણા બાપુના ભાણુભા છે શું આપણે કોથળા નાખી આવી છે એ ખુમારી હોવી જો બાપુ આપણને રહેતા આવડે તો દુનિયા હજી બાપુ કહેવા તૈયાર છે પણ બાપુ માયું ચડાવવાનું ઓછું રાખજો એ સમય વિયો ગયો છે કહેવાનો મારો મિનિંગ હજી બાપુ એક મારે બનેલો દાખલો મારો પોતાનો દાખલો કહું સુરેન્દ્રનગરમાં મારા ઘરે મકાનનું કામ હાલતું હતું અને હું લાઇટ ફિટિંગનો સામાન લેવા માટે ગયો વાયર ને સ્વિચ બોર્ડ ને એવું બધું મને ઓલા કીધું મને કે બાપુ આટલો વસ્તુ લઈ આવી હું બાઇક લઈ સુરનગર આવ્યો અને સુરેન્દ્રનગરમાં તમને કોઈ હેન્ડલૂમ હાઉસ માં બોમ્બે ઇલેક્ટ્રિક સ્ટોર ની દુકાન છે તમારે પૂછવું હોય તો પૂછવાની સૂચ ત્યાં મેં સામાન લીધો હવે સામાન એને મને ભરી દીધો અને હું લઈ એના મોટરસાયકલ અરે બાંધતો હતો ઈનું મારું બેનું ઓહાણ વીયું ગયું ઈ લેવાના ભૂલી ગયો હું દેવાના ભૂલી ગયો પૈસા અને ઈ બાંધીને હું હાલતો થઈ ગયો ગામ બહાર નીકળ્યો ને તો મને યાદ આવ્યું કીધું હારું પૈસા એને દેવાના રહી ગયા પણ કીધું કાંઈ વાંધો નહીં આવતા જતા આપણે આપી દઈશું પછી મારે કઈ જવાનું અહીંયા થયું નહીં અને 2-3 મહિના વ્યાઈ ગયા મારા મગજમાંથી જતું એને તો ખબર જ નહોતી પછી એમાં થોડોક સામાન કઈ ઘટ્યો એટલે ઓલે પાછું મને કીધું મને કે બાપુ આ 2-3 સ્વિચો ને એટલું થોડું ઘટે છે થોડું લઈ આવી દો ને અને પાછું હું અહીંયા ગયો ને ત્યાં મને લાઈટ થઈ મેં કહ્યું ઓલી વખતે આને મેં પૈસા ચૂકી ગયો છું આપ્યા નથી મેં એને કીધું મેં શેઠ હું તેથી તમારે 2-3 મહિના પહેલા વસ્તુ લઈ ગયો હતો તેથી મેં તમને પૈસા નથી આપ્યા કે મને કઈ યાદ નથી મને કઈ મગજમાં નથી એટલે મેં કીધું હું લઈ ગયો તો પૈસા મેં તમને નથી આપ્યા એટલે મેં એને 500 રૂપિયા આપ્યા મેં કેટલા હતા એ મેં મને ખબર નથી પણ આલ્યો 500 રૂપિયા 300-400 રૂપિયાની આસપાસની વસ્તુ હતી એ કે તમને ઈચ્છા હોય તો બાકી હું માગતો નથી મને યાદ જ નથી મારે કેમ માગો મેં ના મેં મને યાદ છે
ઈ એને લઈ લીધા અને બીજો મને જે સામાન આપ્યો એ મોટરસાઇકલ હું બાંધતો હતો ને કે અહીંયા એક બીજો ભાઈ બેઠો હતો ને ઈ ભાઈને ઈ શેઠ કે છે કે લગભગ દરબાર હોવા જોઈએ. એટલે એને ઓલા ભાઈએ કીધું ઈ કે દરબાર કેમ દરબાર? ઈ કે આવી વાત તો દરબાર જ કરે, બીજા હોય કોઈ ખાનદાન ન હોય એવું નહીં, પણ 99% હું એમ કહું છું કે આ લગભગ દરબાર હશે. ઈ અહીંયા મારી પાસે આવ્યો, મને કે ઓલો કે હું પૂછી આવું ઓરે પૂછું આમ ચાઈ કે મારી નાખવા. તો હું મોટરસાઇકલ પાસે ઓલો બાંધતો હતો દોરીને બોલીને ત્યાં આવ્યો. મને કે ભાઈ તમે ક્યાં ગામના? મેં કીધું અહીં બાજુમાં ખમિયાણા. મને કે કેવા હો? મેં કીધું દરબાર. તો મને કે સાચું? મેં શું હોત? મને કે અમારા શેઠ એમ કહેતા હતા કે લગભગ દરબાર હોવા જોઈએ. બાપુ હજી આપણા સમાજ ઉપર હજી દુનિયાને ભરોસો છે કે ક્ષત્રિય બાપુ કોઈ દી ખોટું ન કરે એવો હજી ભરોસો દુનિયાને છે. તમને ક્યાંક મોકો મળે ને તો બાપુ ચૂકી ન જતા, એનું જે હોય એ પહોંચાડી દેજો. દુનિયા હજી આપણા નામ ઉપર જીવે છે. હું એવો પાવરની વાત નથી, બીજા સમાજમાં નથી કોઈ ખાનદાની એવી મારી વાત નથી, પણ આપણી વાત આખી જુદી છે. આપણા માટે કંઈક જુદું છે. બીજા કદાચ ગમે એ કરી નાખે એની માટે વાંધો નથી. આપણે બાપુ જગતના પાલનહાર છીએ. ભલે સમયની થપાટ મારી દીધી, સમયનું કામ કરે છે, એમાં મારી ના નથી. અને આ ભોળિયો નાચ છે ને, અમારા ગુરુ મહારાજ, અમારા સાણંદ શેઠ જસવંતસિંહજી એના ભેગા અમારા ગુરુ મહારાજ બેહતા. અને સાણંદમાં વાણંદની એક મેળી હતી. અમારા ગુરુ મહારાજ આ બધું કહેતા. આપણા વાઘેલા સમાજની વાત કરું તમને. એ સાણંદ શેઠમાં ઠાકોર સાહેબ જસવંતસિંહજી એ વાણંદની મેળી હતી. મેળીમાં દર પૂનમે સંતવાણીનો પ્રોગ્રામ રાખે. બધા ગાયકો આવે, સાજિંદાઓ આવે, વગાડવા વાળા આવે, અને જે કઈ ખર્ચો થાય ને એ બધું આપે બાપુ. અને એ વાણંદને કહે ભાઈ તારે ચા પાણી બાપાણી બધાને બનાવી દેવા. બાપુ આમ ખુરશી નાખીને બેહે અને બધા ગાતા, પણ બાપુ એમાં જેવું તેવું ગવાય નહીં હો. અને સાણંદ ઠાકોર સાહેબ આ સંગીતના જેટલા સાધનો છે ને, જેટલા સંગીતના સાધનો છે એટલા બધા બજાવતા. બે હાથે લખતા હતા અને તમારી યાર વાતો કરતા જાય. એ વખતે દિલ્હીની હાઈકોર્ટમાં કોઈક એવા અટપટા કેસ હોય ને વકીલને જયારે મગજ કામ ન કરે ને તારી વકીલી કે સાણંદ ઠાકોર સાહેબ પાસે આવતા કે બાપુ આવો કેસ છે અને એનો નિકાલ બાપુ એ કરી દેતા. એનું નોલેજ કેવું હોય છે. ઈ શિવની પૂજા કરવા જાય, સવારમાં 4 વાગે શિવની પૂજા કરવા જાય એટલે 2 ચોકીદારને બહાર ઉભા રાખે. એ કે રાજ ઊંધું વળી જાય તો વળી જવા દેવાનું, પણ 6 વાગ્યા સુધી મને નહીં બોલાવવાનું, કોઈ અંદર કોઈ આવે નહીં, તમારે ધ્યાન રાખવાનું. એવી શિવ ભોળાનાથની પૂજા. બાપુ આ શિવ છે. આપણા રાજા રજવાડા હાલતા હતા ને બાપુ, એ તો આ મારો નાથ હકવતો હતો. આપણે તો નિમિત્ત હતા. કહેવાનો મારો મિનિંગ એ છે કે આ જે તમે કરો છો ને એ આપણા માટે મહત્વની બાબત છે. આ ભોળિયો નાથ છે ને એ જ બાપુ તમારું મારું હેન્ડલિંગ કરે છે ને એ જ આપણને ટોચે રાખે છે. આપણે કઈ શું બેહારવાના હતા? આપણી પાસે હતું શું તો આપણે એને દેવાના હતા? કાંઈ જ નથી. પણ આપણી આ ફરજમાં આવે છે, આપણે આ કરવું પડે. 100%ની વાત છે. અરે ઈ ઠાકોર સાહેબ ની બાપુ વાત કરે આપણા રૂવાડા ખડા થઈ જાય. નાનજી મિસ્ત્રી વાયોલિન માસ્ટર કહેવાય બાપુ, દુનિયાનો બેતાજ બાદશાહ. દર પૂનમે બાપુ નાનજી મિસ્ત્રી ને આવવું પડે. અને ઈ મેળ કર્યો ને ઈ મેળમાં સેજ માથાના વાળ જેટલો ફેર હતો ને ઈ સાણંદ ઠાકોર સાહેબ નો ડ્રાઈવર બચુપા સાહેબ ખાને કીધું કે મિસ્ટર તમારા વાયોલિન નો મેળ નથી. અને બાપુ ઓલાનો બાટલો ફાટી ગયો. નાનજી મિસ્ત્રી એટલે દુનિયાનો બેતાજ બાદશાહ કહેવાય બાપુ વાયોલિન નો. એને એમ થયું મને એમ કે વાયોલિન નો મેળ નથી. અને તરત જ સાણંદ ઠાકોર સાહેબે કીધું કે હા મારો ડ્રાઈવર સાચો છે, તમારો મેળ નથી. અને એ વાયોલિન બાપુ એ નાનજી મિસ્ત્રી બાપુના પગમાં પડી ગયો. બાપુ મારી ભૂલ થઈ ગઈ, હું આટલો પાવરફુલ છું પણ હજી હું નોંધ ન કરી ગયો કે એક માથાના વાળ જેટલો ફરક છે. આટલો બાપુ કારીગર ઈ દુનિયાનું હેન્ડલિંગ કરી શકે. બાકી તો હવે અત્યારે શું બધી આપણે વાત કરી બલમ. અત્યારે તો બધું જેમ હાલે છે એમ હાલવા જાય. આપણે દુનિયાની તમે રાજા એમે પ્રજા, કાંઈ કોઈની હારે ખુલાસો કરવાની જરૂર નથી. હું તો એમ કહું અત્યારે નમતું મૂકી દો. કોઈ આપણે એમ કે અમે દરબાર છે, હા તમે દરબાર, અમારે ચા તમારી પાસે કઈ લઈ લો. બાકી બાપુ કાંધ પડી જાય, કાંધ દરબાર થવામાં એમ એવું હેલું નથી. પણ કહેવાનો મારો મિનિંગ કે હજી દુનિયા આપણને માની રહી છે, આપણને સમજી રહી છે કે દરબાર. અને બીજા નંબરમાં બહેનું દીકરીઓ એની મોટી પુનઈ છે. આપણું જે ગાડું હાલે છે ને એ આપણી બહેનું દીકરીઓની મોટી પુનઈ છે. કારણ કે આપણે બહાર જઈને રોજ બુસ્કોટના બટન તોડીને આવતા હોય ઘરે આપણા બૈરાને ન ખબર હોય શું આ ધંધા કરીને આવે.
બધા એમ હોય કે અમારેથી હાલે છે, તમારાથી નથી હાલતું. આ તમે બહાર નીકળો ને આ બધી પૂજા આરતીઓ કરતી હોય, ઓલા લાવજે ઘરે નાખ, હું ચા જઈ કોઈ ગહી નાખશે, ચાય ન જઈએ કે. એટલે એની ભક્તિ છે. આપણું જે ગાડું હાલે છે ને એ ભક્તિ આની છે. એટલા માટે